ગુડ મોર્નિંગ ક્લાસમાં આશાપુરા ઓનલાઈન એજ્યુકેશનમાં હું શ્રદ્ધા ઠાકર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સબ્જેક્ટ ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 8, યુનિટ 3. વોટ વર યુ ડુઈંગ? જોઈએ આપણે એક્ટિવિટી 4 એન્ડ 5. એક્ટિવિટી 4 જોવા માટે બધા જ પોતાના પુસ્તકનું 26 પેજ નંબર ખોલશે. સૂચના વાંચીએ. લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝીસ, રીડ ધેમ અલાઉડ, ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેઝીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 3. ફોલો ધ એક્ઝામ્પલ. હવે એક એક્ઝામ્પલ આપેલું છે. ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ. જો તમને અહીંયા એક લીટી કરેલી છે, જેમ કે કેમ બેકની નીચે ફર્સ્ટ વનમાં કેમ બેક ફ્રોમ અમરેલી. કેમ બેક એટલે કે પાછું આવવું, અમરેલીથી પાછું આવવું. તો તેના ઉદાહરણમાં જવાબરૂપે શું આપેલું છે? કેમ બેક ઇન ધ ઇવનિંગ, સાંજે પાછું આવવું. એવી જ રીતના બીજું જોઈએ. હવે આના મિનિંગ હું તમને કહેતી જઈશ, એના પ્રમાણે આપણે પણ આપણી રીતે વાક્ય ક્રિએટ કરી શકીએ. સેકન્ડ વન છે ફેલ ડાઉન એટલે કે પડી જવું. ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ પરથી પડી ગયું, ચકડોળ પરથી પડી જવું. તો તેવી રીતના આપણે બીજું શું કહી શકીએ? ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. પડી જાય અને તેનો પગ ભાંગી જાય. ત્રીજું જોઈએ. લુકિંગ એટ ધ બર્ડ્સ. વાક્ય ત્રીજું છે, પરંતુ આપણે બનાવવાનું છે તે બીજું છે, કારણ કે ફર્સ્ટ વન છે એ તો એક્ઝામ્પલ હતું. હવે જોઈએ લુકિંગ એટ ધ બર્ડ્સ. તો આપણે શું બીજું? લુકિંગ એટ એટલે કે ની સામે જોવું. તો લુકિંગ એટ અ સ્મોલ પ્લેન એટલે કે નાનકડા પ્લેન એટલે કે વિમાનની સામે જોવું. લાફ્ડ એટ માય ફ્રેન્ડ, મારા મિત્ર પર હસવું. લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, એક વૃદ્ધ પર હસવું. આમ આપણે એક્ટિવિટી 3નો ઉપયોગ કરવાનો છે. એક્ટિવિટી 3માં એ બધા ફ્રેઝીસ છે એનો પહેલાં મતલબ તમારે શોધવાનો છે. અત્યારે તો હું તમને જણાવું છું, પણ તમે આને વાંચજો. અ કપલ ઓફ ડેઝ એટલે થોડા દિવસો. અ કપલ ઓફ સ્વીટ શોપ્સ, થોડી દુકાનો. એન્ડ ઓફ, ખતમ થવું. એન્ડ ઓફ ધ મૂવી. તો આપણે ઉદાહરણ તરીકે શું એવું સિમિલર લઈ શકીએ? એન્ડ ઓફ ધ ફેર, મેળો પૂરો થયો. ફૂલ ઓફ વોટર. ફૂલ ઓફ એટલે એકદમ છલકાયેલું, ભરેલું. તો તમે વિચારી શકો છો કંઈક. ફૂલ ઓફ પીપલ, ફૂલ ઓફ ચિલ્ડ્રન, આવા ઉદાહરણ આવી શકે. આગળ જોઈએ. ક્લાઇમ્બ અપ એટલે કે ચડવું. ક્લાઇમ્બ અપ ધ હિલ. હિલ એટલે કે ટેકરી, ટેકરી પર ચડવું. તો આપણે બીજું ક્યાં ચડી શકીએ કે એવું વિચારી શકીએ? તો ક્લાઇમ્બડ અપ અ ટ્રી. ક્લાઇમ્બડ અપ અ ટ્રી. પછી હજી બીજે ક્યાં ચડી શકીએ? ચડવાનું છે, જેમ કે દાદરા ચડ્યા એ આપણે સ્ટેર્સથી ચડીએ, તો એ નહીં, પરંતુ હિલ પર ચડ્યા જેમ કે આપણે ટ્રેકિંગ કર્યું એ રીતના, તો આપણે ટ્રી પર ચડી શકીએ. રો ઓફ ટ્રીઝ. રો એટલે કે હરોળ.
તો ઝાડની હરોળ. તો બીજું શું આવી શકે? રો ઓફ સ્ટોલ્સ. આપણે આમાંથી ઉદાહરણ લઈએ એક્ટિવિટી 3માં. તો એક્ટિવિટી 3માં સ્ટોલ્સ, બધા મેળામાં જે સ્ટોલ હતા એની રો હતી ને એ રીતના. સેટ ડાઉન ઓન ધ રોડ. બેસી જવું, સેટ ડાઉન એટલે રોડ પર બેસી જવું. સેટ ડાઉન ફોર અ વાઇલ. થોડી વાર માટે બેસી જવું. 11મું છે લિસન ફોર અ વાઇલ. થોડી વાર માટે સાંભળવું. સેટ ડાઉન ફોર અ વાઇલ સિમિલર આપણે લઈ શકીએ કે થોડી વાર માટે બેસી જવું સાંભળવામાં. સેકન્ડ છે માર્ક ટી ફોર ટ્રુ અને એફ ફોર ફોલ્સ ઇન બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ. ટ્રુ એન્ડ ફોલ્સ આપણે કહેવાના છે. તો જોઈએ. ટીના વિઝિટેડ ધોલાવીરા. ટીના છે એ ધોળાવીરાની મુલાકાત લે છે. તો સાચી વાત છે? ખોટી વાત છે? ટીના ઉલ્લેખ કરે છે કે મીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી, તેના વિશે મેં સાંભળ્યું. તો મીના લે છે મુલાકાત, તેથી આવશે ફોલ્સ, એફ. નેક્સ્ટ જોઈએ. મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. તો આ વિધાન પણ ખોટું છે. શું કામ? ટ્રેડ ફેરની મુલાકાત ટીના લે છે, મીના લેતી નથી. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. તો ધેટ્સ ટ્રુ. સાચી વાત છે. તે વિલેજ ફેરની મુલાકાત છે તે પોતાના પેરેન્ટ્સ સાથે એટલે માતા પિતા સાથે લે છે. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. ટ્રેડ ફેર છે એ હાલોલમાં યોજાયેલો છે. તો ખોટું છે.